હેલો સુપ્રભાતમ મિત્રો, બધા મજામાં છો? લાસ્ટ પીરિયડની અંદર સ્વાધ્યાય 10.1 આપણે ગણી રહ્યા હતા. રેખાના ઢાળ આધારિત દાખલાઓ અને એ બધા દાખલાઓ ગણ્યા હતા. આઈ હોપ બધાએ વ્યવસ્થિત પ્રેક્ટિસ પણ કરી હશે. ચાલો હવે આગળ આપણે 10.1ના 11 દાખલા સુધી ગણ્યા હતા. આજે આપણે 12મા દાખલાથી આગળ વધીએ મિત્રો. તો 12મા દાખલામાં એક રેખા x1y1 અને hk આ બે બિંદુમાંથી પસાર થાય છે. જો આ રેખાનો ઢાળ m હોય તો સાબિત કરો કે k - y1 = m * h - x1. એકદમ સહેલું છે, ખાલી બે બિંદુ સ્વરૂપ ઢાળના સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે. બિંદુ x1 y1 અને hk માંથી પસાર થતી રેખાનો ઢાળ m હોય તો m બરાબર આપણું સૂત્ર એક્ચ્યુઅલી શું હોય ઢાળનું y2 - y1 ના છેદમાં x2 - x1. આ x1 y1 છે, આ બિંદુ છે અને આપણે x2 y2 કહી દઈશું. તો y2 થશે k એટલે k - y1 ના છેદમાં x2 થશે h - x1. x1 y1 તો એમનો જ રહેશે. બસ હવે એને સામે ગુણી દઈએ એટલે કામ પૂરું. અને આ બાજુ કરતા બનાવી દઈશું. આને આપણે આ આયા ગુણાઈ જશે ને આને કરતા બનાવી દઉં એટલે k - y1 બરાબર આ સામે ગુણાઈ જશે એટલે m * h - x1. બસ ઈ જ આપણે જોતું. ખાલી સામે ગુણવાના છે, બીજું કાંઈ છે નહીં. એટલે આવું તો પૂછાય પણ નહીં, એના જેવું છે. ચાલો હવે એમાં 13મો દાખલો છે મિત્રો. જો ત્રણ બિંદુઓ h0 ab અને 0k એક રેખા પર આવેલા હોય તો સાબિત કરો કે a/h + b/k = 1. હવે એક જ રેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ બિંદુઓ કહીએ છીએ આપણે. તો લઈએ આપણે, જો ત્રણ બિંદુઓ h0 અને આપણે નામે આપી દઈએ ah0 bab અને c0k એક રેખા પર હોય તો તે સમરેખ બિંદુઓ થાય. હવે સમરેખ બિંદુ હોય તો AB નો ઢાળ અને BC નો ઢાળ બે ઢાળ સરખાવી શકીએ. તો હવે આ AB નો ઢાળ અને BC નો નહીં, અહીંયા AC નો ઢાળ લેશું આપણે. એટલે AB નો ઢાળ બરાબર AC નો ઢાળ, એટલે આપણને સરળતા પડે. AC નો ઢાળ. ચાલો AB નો ઢાળ એટલે આને x1 y1 અને x2 y2 એટલે y2 - y1 એટલે b - 0 x2 - x1 એટલે a - h બરાબર સામે AC નો ઢાળ એટલે x1 y1 ને x2 y2 y2 - y1 એટલે k - 0 અને એના છેદમાં 0 - h 0 - h. તો અહીંયા મળ્યું આપણને b/a - h બરાબર આ માઈનસ ઉપર આપી દો તો -k/h. હવે આનો ક્રોસ ગુણાકાર આને સામે ગુણી દઈએ અને આ અહીંયા ગુણી દેશું એટલે આ થશે bh બરાબર -ak અને માઈનસ પ્લસ hk. ak છે એને પણ આ બાજુ લઈ લઈએ આપણે. અહીં બાજુમાં લખું છું. આ માઈનસ ak આ બાજુ આવશે એટલે પ્લસ ak પ્લસ bh બરાબર hk. હવે આપણે સ્વરૂપ જોઈએ છે hk વાળા પદ છેદમાં જોઈએ છે, સામે 1 જોઈએ છે. હવે સામે 1 ક્યારે આવે કે જો h અને k વડે આપણે ભાગીએ તો, એટલે બંને બાજુ hk વડે ભાગી નાખવાના. ઓકે, એટલે બે બાજુ hk વડે ભાગશું એટલે ak/hk પ્લસ bh ના છેદમાં hk બરાબર hk ના છેદમાં hk. તો અહીંયા k ઉડી જશે, અહીંયા h ઉડી જશે, અહીંયા બધું ઉડી જશે એટલે આ આપણને મળશે a/h પ્લસ b/k બરાબર 1, જે આપણે જોઈતું પરિણામ છે મિત્રો. તો અહીંયા ખાસ તમે જ્યારે ઢાળ બેયના સરખા હોય એમાં AB નો ઢાળ અને AC નો ઢાળ લેવાનો
થશે તો આપણને આ રીતે પરિણામ મળશે એટલે ઢાળ બાબતે ખાસ થોડું કન્ફ્યુઝન ન થાય વ્યવસ્થિત મગજમાં રાખજો AB નો ઢાળ અને AC નો A સાથે જ B અને A સાથે જ C લેવાનું છે બિંદુ તો બે દાખલા એકદમ સહેલા છે નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો 10.1 નો છેલ્લો દાખલો જોઈ જઈએ આપણે એ પણ આપણે છેલ્લા ઉદાહરણમાં જોયો તો એવો જ એપ્લિકેશન બેઝનો દાખલો છે કે વસ્તી અને સંગત વર્ષનો આલેખ આકૃતિમાં આપેલો છે અહીં બાજુમાં આકૃતિ દોરી છે જેમાં અહીંયા x અક્ષ ઉપર વર્ષ લીધા છે 1985 1990 1995 2000 2005 અને 2010 5 વર્ષના ગેપમાં અહીંયા વર્ષ લેવામાં આવ્યા છે જ્યારે y અક્ષ ઉપર છે એ વસ્તી લેવામાં આવી છે જે કરોડમાં દર્શાવે છે 87 કરોડ 92 કરોડ 97 કરોડ 102 કરોડ આ રીતે આપી છે આપણને ઓકે તો રેખા AB નો ઢાળ શોધો હવે આ રેખા જે આપણને આલેખમાં દર્શાવી છે એમાં 1985 ની સાલમાં વસ્તી 92 કરોડ હતી એટલે એ બિંદુના યામ 1985 92 છે x યામ એનો 1985 અને y યામ એનો 92 એટલે x 92 અને x 1985 અને y 92 છે એ જ રીતે 1995 માં વસ્તી B બિંદુ દર્શાવે છે 97 કરોડ વસ્તી બતાવી છે તો પહેલા AB નો ઢાળ મેળવવાનો છે AB નો ઢાળ મળી જાય પછી તેનો ઉપયોગ કરીને વર્ષ 2010 માં વસ્તી કેટલી હશે એ આપણે મેળવવાની છે તો 2010 ને સંગત બિંદુ આપણે અહીંયા લેશું અને એને સંગત અહીંયા જે આવશે 2010 આને આપણે C વડે દર્શાવીએ C 2010 અને એનો y છે એ આપણે y રાખશું આ એનો y એટલે 2010 y બિંદુ થયું આપણું C બિંદુ તો પહેલા આપણે ઢાળ મેળવી લઈએ અહીં A 1985 અને B 1995 97 છે તેથી AB નો ઢાળ m બરાબર y2 y1 ના છેદમાં x2 x1 પ્રમાણે 1985 92 તો આ x1 y1 અને આ x2 y2 તો ઢાળ m બરાબર y2 y1 એટલે 97 92 ના છેદમાં 1995 1985 તો 97 92 એટલે 5 થશે અને 1995 85 એટલે 10 બેની બાદબાકી 5 દુ 10 એટલે ઢાળ આપણને રેખા AB નો 1/2 ઢાળ મળી ગયો છે હવે આપણે 2010 માં વસ્તી જોઈ છે ધારો કે 2010 ના વર્ષમાં વસ્તી y કરોડ હોય તો y કરોડ છે તેથી તેને સંગત બિંદુ C ના યામ 2010 y થાય ઓકે ચાલો હવે ABC ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર છે એનો આપણે સમરેખતાનો ઉપયોગ કરશું હવે ABC સમરેખ હોવાથી AB નો ઢાળ બરાબર BC નો ઢાળ ચાલો AB નો ઢાળ તો ઓલરેડી આપણે મેળવી લીધો છે એનો જ ઉપયોગ કરી દેવાનો એટલે અહીંયા લખશું આપણે 1/2 બરાબર BC નો ઢાળ એટલે આ C ના યામ છે અને B ના યામ છે એટલે આ આપણે x1 y1 તરીકે આ x2 y2 એટલે y2 y1 પ્રમાણે એટલે y 97 ના છેદમાં 2010 1995 તો 1/2 બરાબર y 97 ના છેદમાં 2010 1995 એટલે છેદમાં
15 આવશે, સામે સામે ક્રોસ ગુણાકાર કરી દઈએ એટલે 15 બરાબર 2y - 97 ગુણ્યા 2 એટલે 194 થશે. તો 2y બરાબર 15 વત્તા 194, તો 2y બરાબર આ થશે 209. સોરી 209. હવે એને બે વડે ભાગી નાખો તો y બરાબર 209/2, તો y બરાબર 104.5 કરોડ. મતલબ 2010 ના વર્ષમાં 104.5 કરોડ વસ્તી હશે મિત્રો. તો આ રીતે આપણે રેખાના ઢાળની મદદથી છે એ બે બિંદુઓ પરથી ત્રીજાનું અનુમાન છે એ કરી શકીએ મિત્રો. આપણે પછીના વર્ષ માટે અનુમાન કરવું છે એ આપણને સુરેખા આપી દીધી હોય તો એની મદદથી અનુમાન થઈ શકે મિત્રો. નોંધી લો, અહીંયા આપણું 10.1 પૂરું થયું. હવે આના પછી આપણે કેટલાક રેખાઓના સમીકરણો છે, ભિન્ન પ્રકારના જુદા જુદા વિવિધ સ્વરૂપો એના છે એની ચર્ચા કરશું થિયરીની અંદર. ચાલો નોંધી લો પહેલા. ચાલો મિત્રો, હવે આગળ થિયરીમાં સમીકરણનો અભ્યાસ કરવાનો છે. રેખાના આપણે ઢાળ, બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત, લંબ હોવા માટેની શરત, ત્રણ ભિન્ન બિંદુઓ સમરેખ હોવા માટેની શરત, આ બધો આપણે અભ્યાસ કર્યો છે. હવે રેખાના સમીકરણ ઉપર આપણે જવાનું છે મિત્રો. તમે રેખાના સમીકરણો તો 10મા ધોરણમાં ત્યાં બધે ભણી ગયા હોય, પણ ત્યાં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાની રીતો આ બધો અભ્યાસ કર્યો હોય. હવે અહીંયા એના ભિન્ન પ્રકારના જુદા જુદા પ્રકારના જે સમીકરણો છે એ સમીકરણોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલા આપણે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના સમીકરણ, સમક્ષિતિજ રેખા હોય તો એનું સમીકરણ કેવું હોય અને શિરોલંબ રેખા હોય તો એનું સમીકરણ કેવું હોય એની વાત કરીએ 1 by 1. તો પહેલા સમક્ષિતિજ રેખાની વાત કરીએ. તો સમક્ષિતિજ કયો અથવા તો x અક્ષને સમાંતર કયો અથવા તો y અક્ષને લંબ, આ બધું સરખું થાય મિત્રો. સમક્ષિતિજ અથવા તો x અક્ષને સમાંતર કે y અક્ષને લંબ રેખાનું સમીકરણ y બરાબર b હોય છે. જો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ ને આકૃતિ નાનકડી દોરવાની છે, બહુ મોટી મોટી આકૃતિ દોરવાની જરૂર નથી. ઓકે, x અક્ષને સમક્ષિતિજ એટલે આડું, હોરિઝોન્ટલ. તો આ હોરિઝોન્ટલ લાઈન જે છે એનો y યામ છે એ સરખો જ રહેશે. આ રેખા પરના તમામ બિંદુનો y યામ છે એ અહીંથી અહીં સુધીનું અંતર b હોય તો આ બિંદુના યામ છે આ y અક્ષને છેદે અહીંયા બિંદુના યામ 0b થશે. અને આ રેખાનું સમીકરણ, સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b થશે મિત્રો. દાખલા તરીકે આ અંતર છે 5 હોય તો y બરાબર 5 થાય. આ અંતર છે 3/2 હોય તો y બરાબર 3/2 થાય. ઓકે, અપૂર્ણાંક ગમે તે લઈ શકાય અંતરમાં. ઓકે, ચાલો પછી એ જ રીતે વિરુદ્ધ બાજુ હોય તો માઈનસમાં આવે. નીચે આ રેખા પસાર થતી હોય તો અહીંથી જે બિંદુ x અક્ષને છેદ y અક્ષને છેદશે એ બિંદુ 0 -3 હોય તો y બરાબર -3 થશે એ રેખાનું સમીકરણ. ઓકે, પછી એ જ રીતે શિરોલંબ એટલે કે ઊભી રેખા, x અક્ષને લંબ અથવા તો y અક્ષને સમાંતર, વર્ટિકલ લાઈન. ઓકે, શિરોલંબ અથવા તો લંબ y અક્ષને સમાંતર કે x અક્ષને લંબ પણ કહી શકો. શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a થશે. એને આકૃતિમાં સમજો તમે તો શિરોલંબ રેખા એટલે x અક્ષને લંબ હોય એવી રેખા, આ y અક્ષને લંબ હોય, આ x અક્ષને લંબ હોય છે. તો આ રેખાનો x યામ છે એ આ રેખા પરના તમામ બિંદુનો x યામ સમાન હોય છે. તો આ રેખા શિરોલંબ રેખા હોય તો શિરોલંબ હોય એવી કોઈ પણ રેખાનું સમીકરણ x બરાબર a, મતલબ એમાં y યામ હોતો જ નથી, y યામનું મૂલ્ય 0 હોય છે. ઓકે, જ્યારે સમક્ષિતિજ રેખા હોય એમાં x યામ નથી હોતો અને શિરોલંબ રેખામાં y યામ નથી હોતો.
તો એનું સમીકરણ x બરાબર a થશે. તો અક્ષોના સમીકરણની પણ સાથે સાથે વાત કરી લઈએ આપણે. તો x અક્ષનું સમીકરણ, ઓકે, x અક્ષનું સમીકરણ શું થાય? તો કે y બરાબર 0 થશે અને y અક્ષનું સમીકરણ, y અક્ષનું સમીકરણ તો કે x બરાબર 0 થશે. ઓકે, બે અક્ષ હોય તો x અક્ષ જે છે ઈ ઉગમ બિંદુ 0 0 આગળ 0 થી અંતર એનું 0 જ હોય તો આ y અક્ષ છે ઈ 0 આગળ જ દોરેલી છે એટલે x બરાબર 0 થશે અને x અક્ષ છે ઈ y અક્ષને લંબ રેખા છે તો y અક્ષને લંબ રેખાના સમીકરણ y બરાબર b પર 0 આગળ જ છે એટલે y બરાબર 0. એટલે x અક્ષનું સમીકરણ y બરાબર 0 અને y અક્ષનું સમીકરણ x બરાબર, બે અક્ષથી ઊંધા સમીકરણ થશે. ઓકે, x અક્ષ ઉપર ym 0 હોય અને y અક્ષ ઉપર xm 0 હોય એટલે y અક્ષનું સમીકરણ x બરાબર 0 અને x અક્ષનું સમીકરણ y બરાબર 0 થશે. તો મિત્રો સમક્ષિતિજ રેખાનું સમીકરણ, શિરોલંબ રેખાનું સમીકરણ અને બે અક્ષના સમીકરણ થયા. હવે બીજું આપણે જોઈએ બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. રેખાનું બે બિંદુ સ્વરૂપ સમીકરણ મતલબ કે તમને જો રકમમાં બે ભિન્ન બિંદુ આપેલા હોય તો એની મદદથી રેખાનું સમીકરણ આપણે મેળવવાનું હોય તો એના માટે આકૃતિ આપણે નાનકડી દોરીએ. તમારે બાજુમાં નાનકડી આકૃતિ એક દોરી લેવાની. જો આ રેખા L છે એના પરના બે ભિન્ન બિંદુઓ A x1 y1 અને બીજું બિંદુ B x2 y2 આ બે ભિન્ન બિંદુઓ આપણને આપેલા છે રેખા પરના. હવે રેખા પરનું કોઈ બિંદુ P લઈએ આપણે જેના યામ આપણે અજ્ઞાત x y લેવાના કારણ કે કોઈ પણ રેખા પરના કોઈ પણ A અને B થી ભિન્ન હોય એવું કોઈ પણ બિંદુ આપણે લઈ P તો આપણને બે ભિન્ન બિંદુઓ A x1 y1 અને B x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કંઈક સ્વરૂપ એનું આવું હોય છે: x x1 ના છેદમાં x2 x1 બરાબર y y1 ના છેદમાં y2 y1. ઓકે, આ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે. હવે આ કઈ રીતે આવતું હોય છે? તો કે a b બે ભિન્ન બિંદુઓ તો આપેલા જ હતા. ત્રીજું બિંદુ p છે એ આપણે અજ્ઞાત બિંદુ xy લીધું છે તો એના ઢાળ કમ્પેર કરવાના. ap નો ઢાળ બરાબર AB નો ઢાળ, ઓકે, અથવા તો AB નો ઢાળ બરાબર AP નો ઢાળ, ગમે તે લઈ શકો તમે. તો ચાલો AB નો ઢાળ AP નો ઢાળ લેશો એટલે y y1 ના છેદમાં x x1 થશે અને AB નો ઢાળ લેશો એટલે y2 y1 ના છેદમાં x2 x1 થશે. તો x વાળા પદ એક બાજુએ ભેગા કરી દઈએ y વાળા એટલે કે આ છે આ બેનો ક્રોસ ગુણાકાર કરી દો. આ બે ઓને આયા લખી નાખો અને આને માં લઈ જાઓ એટલે y y1 ના છેદમાં y2 y1 ઓના છેદમાંથી આયા આ છેદમાંથી સામે બરાબર x x1 ના છેદમાં x2 x1. પછી આ બાજુ લખો બે સરખું થયું કે મતલબ અહીંયા સમરેખ બિંદુઓ થઈ જશે એટલે એના ઢાળની મદદથી આખો આપણને સમીકરણ મળશે. એમાં x અને y બે ચલ છે, બાકી x1 y1 બિંદુ a ના યામ છે અને બિંદુ b ના યામ x2 y2 છે. એટલે બે બિંદુ તમને આપેલા હોય ત્યારે આ સમીકરણની મદદથી તમારે એનો ઢાળ મેળવવાનો હોય છે. જો આપણે એક ઉદાહરણ પણ જોઈ જઈએ. દાખલા તરીકે a1 2 અને b 3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. આવું પૂછ્યું છે આપણને તો રેખા AB નું બે બિંદુ
સ્વરૂપ સમીકરણ x - x1 ના છેદમાં x2 - x1 બરાબર y - y1 ના છેદમાં y2 - y1 આપણે સૂત્ર લીધું છે એમાં જે બે બિંદુ આપેલા છે એને આપણે x1 y1 અને x2 y2 નામ આપી દેશું x અને y એમ નામ રાખવાના છે એટલે x - x1 એટલે 1 અને x2 છે 3 - 1 બરાબર y - y1 y1 છે -2 એટલે -+ 2 થઈ જશે સામે છે y2 છે 5 એટલે 5 + 2 તો આ x - 1 ના છેદમાં 2 બરાબર y + 2 ના છેદમાં 5 ને 2 7 હવે બેનો ક્રોસ ગુણાકાર કરી લ્યો અહીંયા બાજુમાં લખું છું આનો ક્રોસ ગુણાકાર કરશો એટલે 7x - 7 આ 7 અહીં ગુણાઈ જશે એટલે 7x - 7 એટલે બે સામે ગુણી દેશું એટલે 2y + 4 ઓકે આ 2y + 4 હવે બે પદ આ બાજુ લઈ લેશું એટલે 7x - 2y અને -7 અને -4 એટલે -11 બરાબર 0 તો આ આપણને આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું વિચલ સુરેખ સમીકરણ મળ્યું છે હવે જ્યારે પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું આ બે સ્વરૂપ જોયા છે એમાં જો બે આપેલા બિંદુનો એક્સિયમ સરખો હોય તો ઈ રેખા છે ઈ x અક્ષને લંબ થાય અને જો ઈ બે બિંદુનો y સરખો હોય તો ઈ રેખા હંમેશા y અક્ષને લંબ થશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે બિંદુઓ ઉપરથી તમને ખબર પડી જાય કે ઈ રેખા x અક્ષને લંબ હશે કે y અક્ષને જો યામ ભિન્ન હોય બેનો x યામે ભિન્ન હોય અને બેનો y યામે ભિન્ન હોય તો સમજવાનું કે તો રેખા છે એ અક્ષોને લંબ નથી ગમે તે રીતે ત્રાસી રેખા છે ઓકે શિરોલંબ રેખા હશે તો બેનો x યામ સરખો હોય અને સમક્ષિતિજ રેખા હોય તો બેનો y યામ સરખો હશે તો એવી સ્થિતિમાં તમારે આ સૂત્રના ઉપયોગથી નથી કરવાનું તો સીધું જ આપણે ખબર પડી જવી જોઈએ કે બેનો x યામ સમાન હોવાથી આપેલી રેખા x અક્ષને લંબ થશે તો x બરાબર એ પ્રમાણે એનો જે યામ સરખો હોય એ x બરાબર લખવાનો એમ એ જ રીતે y યામ સરખો હોય તો બેનો y યામ સરખો હોવાથી રેખા y અક્ષને લંબ થશે અને y અક્ષને લંબ રેખા એટલે કે સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b પ્રમાણે બેનો y યામ 5 હોય તો y બરાબર 5 સમીકરણ એનું થશે તો અક્ષોને લંબ સમીકરણ બિંદુ એવા બિંદુઓ હોય કે જેમાંથી પસાર થતી રેખા અક્ષોને લંબ થતી હોય તો એનો સમીકરણ મેળવવા માટે આ સમીકરણનો ઉપયોગ કરવાનો નથી કારણ કે છેદમાં તો એના x યામ અને y યામની બાદબાકી આવે છે જો બે યામ સરખા થઈ જાય તો છેદ શૂન્ય થઈ જાય છેદ શૂન્ય થઈ જાય તો અવ્યાખ્યાયિત થઈ જાય પદ એટલે એની મદદથી અક્ષોને લંબ ન હોય એવી રેખાના સમીકરણ માટે જ આનો ઉપયોગ કરી શકીએ અને અક્ષોને લંબ છે કે નહીં તમને કેમ ખબર પડે તો કે એના બેના યામ જોવાના બેનો x યામ જુદો છે અને બેનો y યામ પણ જુદો છે તો સમજવાનું કે આ અક્ષોને લંબ રેખા નથી તો આપણે આનો ઉપયોગ કરી શકીએ મિત્રો તો આ બે પ્રકારના સમીકરણો નોંધી લ્યો પછી આગળના સમીકરણની વાત કરીએ ચાલો મિત્રો એના પછી ત્રીજું સ્વરૂપ આપણે 6 સમીકરણના સ્વરૂપ ભણવાના છે બે સ્વરૂપ આપણે જોઈ ગયા પહેલું આપણે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના સમીકરણની વાત કરી હતી બીજું બે બિંદુ સ્વરૂપ સમીકરણ અને ત્રીજું બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ મતલબ કે તમને જો એનું નામ છે એવું જ તમને રકમમાં આપેલું હોય તો એ સમીકરણનો ઉપયોગ કરવાનો આપણે પ્રશ્ન થાય કે સાહેબ આ 6 સમીકરણ આવશે તો 6 માંથી કોનો ક્યારે ઉપયોગ કરવાનો તો રકમમાં કેવો ડેટા આપ્યો છે એ પ્રમાણે આપણે વિચારી અને એ સમીકરણનો ઉપયોગ કરવાનો જો નામ છે અહીંયા બિંદુ અને ઢાળ મતલબ કે એક બિંદુ આપેલું હોય અને રેખાનો ઢાળ આપેલો હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો હોય આગળનું સમીકરણ જોયું તેમાં બે બિંદુના યામ આપેલા હોય ત્યારે બે બિંદુ સ્વરૂપ સમીકરણનો ઉપયોગ કરવાનો આપણે તો અહીંયા નાનકડી આપણે આકૃતિ એક દોરી દઈએ આ રેખા L છે એના પર આવેલું બિંદુ A x1 y1 છે અને આ રેખાનો ઢાળ m આપેલો હોય તો જો રેખા બિંદુ A x1 y1 માંથી પસાર થતી હોય અને તેનો ઢાળ m આપેલ હોય તો તે રેખાનું સમીકરણ
y માઈનસ y1 બરાબર m ઇન્ટુ x માઈનસ x1 થશે. ઓકે, આ સમીકરણ છે એ પણ કોના ઉપરથી આવે છે તો કે આગળનું બે બિંદુ સ્વરૂપ જે સમીકરણ છે એના ઉપરથી જ આવશે. આપણું આગળનું સમીકરણ છે આપણે આમ લઈએ કે y માઈનસ y1 ના છેદમાં y2 માઈનસ y1 બરાબર x માઈનસ x1 ના છેદમાં x2 માઈનસ x1. તો આ y2 માઈનસ y1 છેદમાંથી અહીં સામે જવા દઉં તો આવું થશે y માઈનસ y1 બરાબર y2 માઈનસ y આ છેદમાં છે આના છેદમાં લખું છું x2 માઈનસ x1 એના ગુણાકારમાં આ અંશ છે x માઈનસ x1. તો આ તમે અહીંયા જોશો એ શું થઈ ગયું y2 માઈનસ y1 ના છેદમાં x2 માઈનસ x1 એનો મતલબ કે એ તો આપણો ઢાળ છે તો એને m વડે દર્શાવી દઈએ y માઈનસ y1 બરાબર m ઇન્ટુ x માઈનસ x1. એટલે ઢાળ તમને આપેલો હોય ને x1 y1 છે એ તમારા નિશ્ચિત બિંદુ a ના યામ દર્શાવે છે. એટલે એક બિંદુ આપેલું હોય અને ઢાળ આપેલો હોય ત્યારે આપણે આની મદદથી રેખાનું સમીકરણ મેળવવું પડે. જોઈએ એક ઉદાહરણ આપણે. દાખલા તરીકે બિંદુ -3 1 માંથી પસાર થતી અને √3 ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો. આવો આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો બિંદુ આપ્યું છે અને ઢાળ આપ્યો છે. બિંદુ અને ઢાળ આપવામાં એક બિંદુ અને એનો ઢાળ આપવામાં આવે ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે રેખાનું સમીકરણ y માઈનસ y1 બરાબર m ઇન્ટુ x માઈનસ x1. આ જે બિંદુ આપ્યું છે એને આપણે x1 y1 કહેશું અને ઢાળ m બરાબર √3 છે તો y માઈનસ 1 બરાબર √3 ઇન્ટુ x માઈનસ માઈનસ પ્લસ 3. હવે √3 અંદર ભણી ગયો તો y માઈનસ 1 બરાબર √3x પ્લસ 3 √3. હવે આ બે પદ ઓલી બાજુ લઈ જાય તો √3x માઈનસ y પ્લસ 3 √3 માઈનસ ઓલી બાજુ જશે તો પ્લસ એટલે પ્લસ 1. તો આ આપણને રેખાનું સમીકરણ મળી ગયું છે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી. ઓકે, તો આ આપણું ત્રીજા સ્વરૂપનું સમીકરણ થયું. એના પછી ચોથું સ્વરૂપ લઈએ આપણે રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. ઇન્ટરસેપ્ટ ફોર્મ. અંતઃખંડને ઇંગ્લિશમાં ઇન્ટરસેપ્ટ કહેવાય. મતલબ x અક્ષ અંતઃખંડ કોને કહેવાય એ આપણે થોડું પહેલા વ્યાખ્યાયિત કરી દઈએ. આ કોઈ રેખા L છે જે x અક્ષને બિંદુ A0 માં છેદે છે અને y અક્ષને બિંદુ B0 માં છેદે છે. જો કોઈ રેખા x અક્ષને બિંદુ A0 માં છેદતી હોય તો એનો એક્સિયમ જે છે એ એનો x અંતઃખંડ કહેવાય અને જો રેખા y અક્ષને બિંદુ B0B માં છેદતી હોય તો એનો ym જે છે એક્સિયમ તો 0 જ છે એનો ym જે છે એનો y અંતઃખંડ કહેવાય. ઓકે, અંતઃખંડ એટલે કે રેખાના અક્ષો સાથેના છેદ બિંદુનો ઈ યામ બતાવે છે મિત્રો. તો અહીંયા આપણે પહેલા અંતઃખંડને વ્યાખ્યાયિત કરીએ. અંતઃખંડ इंटरसेप्ट. जो रेखा x अक्ष ने A0 અને y અક્ષ ને B0B માં છેદતી હોય તો A ને રેખાનો x અંતઃખંડ અને B ને રેખાનો y અંતઃખંડ કહેવાય. ઓકે, y અંતઃખંડ x અંતઃખંડ. ઓકે, એટલે A છે આ બિંદુનો x યામ એને એનો x અંતઃખંડ કહેવાય અને B છે y સાથેનું છેદ બિંદુ એમાં એનો y યામ છે એટલે એનો y અંતઃખંડ કહેવાય. તો રેખાનું સમીકરણ આવું કંઈક હોય છે. રેખાનો
x અંતઃખંડ a અને y અંતઃખંડ b હોય તો રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a + y/b બરાબર 1. એટલે આ એનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ છે. એટલે આમાં આ રેખા જે આપી છે એના ઉપર બિંદુ P લઈ લેવાનું, P ના યામ xy લઈ લેવાના અને પછી AP નો ઢાળ અને AB નો ઢાળ એ રીતે તમે સરખામણી કરો અને એમાંથી સાદુરૂપ આપી અને આપણે છેલ્લે દાખલો 13મો ગણ્યો તો એ જ પ્રકારનું થાય. આમાં એના ઉપરથી તમને x/a + y/b બરાબર 1 સમીકરણ મળે. એટલે x અંતઃખંડ અને y અંતઃખંડ આપેલા હોય તમને રકમમાં કે રેખાનો x અંતઃખંડ 2 છે અને y અંતઃખંડ -3 છે તો તેવી રેખાનું સમીકરણ મેળવવું તો તમારે આ અંતઃખંડ આપેલા હોય ત્યારે અંતઃખંડ સ્વરૂપ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. x/a + y/b બરાબર 1. દાખલા તરીકે જે રેખાનો x અંતઃખંડ 2 અને y અંતઃખંડ -3 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. આવું આપણને પૂછ્યું છે રકમમાં. તો આપણે રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ લેવાનું. અહીં a બરાબર 2 અને b બરાબર -3 છે. તેથી રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a + y/b બરાબર 1 પ્રમાણે. હવે આની અંદર આપણે છે a અને b ની જગ્યાએ કિંમત મૂકી દેવાની. અહીં બાજુમાં લખું છું x/2 + y/-3 બરાબર 1. હવે લસા લઈ લેવાનો. આ માઈનસ નિશાની છે અહીં વચ્ચે મૂકી દેવાની. આ 3 આયા ગુણી દેવાના, 2 આયા ગુણાઈ જશે અને 3 દુ 6 સામે ગુણાઈ જશે. એટલે આ થશે 3x - 2y બરાબર 6. આ આપણે એનો લસા લઈ લીધો. તો આ આપણને અંતઃખંડ સ્વરૂપ પરથી રેખાનું સમીકરણ મળી ગયું છે મિત્રો. તો આ આપણું બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ થયું y - y1 * m * x - m. આ સ્વરૂપનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે મિત્રો. એટલે y - y1 બરાબર m * x - x1. બિંદુ અને ઢાળ આપેલા હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો અને અંતઃખંડ આપણને આપેલા હોય ત્યારે x/a + y/b બરાબર 1 નો ઉપયોગ કરવાનો. નોંધી લો મિત્રો બે. ચાલો મિત્રો, હવે એના પછીનું પાંચમું સ્વરૂપ છે ઢાળ અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. હવે એમાં તમને રેખાનો ઢાળ આપેલો હશે અને બે પ્રકારના સમીકરણ આવશે. એક ઢાળ y અંતઃખંડ સ્વરૂપ સમીકરણ અને બીજું ઢાળ x અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. તો એના માટે આકૃતિ આપણે દોરીએ બાજુમાં. આ રેખા છે એનો ઢાળ m આપેલો હોય અને એનો y અક્ષ સાથેનો અંતઃખંડ y અક્ષને બિંદુ 0c માં છેદતી હોય તો એનો y અંતઃખંડ છે એ c બતાવે છે. ઓકે, જો રેખાનો ઢાળ m હોય અને તેનો y અંતઃખંડ c હોય તો તે રેખાનું સમીકરણ y mx c થશે. જ્યાં m છે એ રેખાનો ઢાળ છે અને c છે એ રેખાનો y અંતઃખંડ બતાવે છે. અચળ પદ નહીં, એટલે આમ અચળ પદ જ કહેવાય રેખાના સમીકરણ માટે. પણ જ્યારે y mx c ની દ્રષ્ટિએ જોવા જઈએ આપણે તો એમાં c છે એનો y અંતઃખંડ દર્શાવે છે. હવે આ સમીકરણ કઈ રીતે આવે તો કે રેખાનો ઢાળ તો આપેલો જ છે અને y અક્ષ ને છેદે છે એ બિંદુ 0c તો આપ્યું છે, મતલબ એક બિંદુ અને ઢાળ, તો બિંદુ ઢાળ સ્વરૂપ પરથી જ આ આવે. જો આ રીતે આપણું સમીકરણ છે y - y1 બરાબર m * x - x1. તમને આપેલું બિંદુ આ 0c છે એને આપણે x1 y1 તરીકે લેવાનું, આની અંદર મૂકી દેશું
તો y માઈનસ y1 છે એ c છે, m ઇન્ટુ x માઈનસ x1 છે એ 0 છે, તો અહીંયા 0 મૂકી દઈએ. તો y માઈનસ c બરાબર mx, તો y બરાબર c સામે લઈ જશું એટલે mx પ્લસ c. આ આપણું સમીકરણ થયું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આ ઢાળ y અંતખંડ આપેલો હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે મિત્રો તમારે. હવે એવું જ છે ઢાળ x અંતખંડ સ્વરૂપ સમીકરણ. ઢાળ x અંતખંડ સ્વરૂપ સમીકરણ મતલબ રેખાનો ઢાળ આપ્યો છે અને એનો આપણને x અંતખંડ આપ્યો છે. આ રીતે રેખા આપી છે જેનો ઢાળ m છે અને એનું x અક્ષ સાથેનું છેદબિંદુ છે એના અહીંયા d0, અહીંયા c0 c લીધા છે, અહીંયા d0 આપણે લઈ તો એનું સમીકરણ છે તમે મેળવો તો બિંદુ ઢાળ સ્વરૂપે છે y માઈનસ y1 બરાબર m ઇન્ટુ x માઈનસ x1 અને 0 d બિંદુ છે ને એને તમે x1 y1 બિંદુ તરીકે મૂકી દો એની અંદર. તો y માઈનસ y1 સોરી d0, ઓકે, તો y1 છે એ 0 બરાબર m ઇન્ટુ x માઈનસ d. તો y ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઈનસ d અથવા તો m અંદર ગુણી દો તો mx માઈનસ md પણ લઈ શકો તમે. તો જો રેખાનો ઢાળ m હોય અને તેનો x અંતખંડ d હોય તો તે રેખાનું સમીકરણ y is equal to m into x minus d થશે. આ એનું ઢાળ x અંતખંડ સ્વરૂપ સમીકરણ થયું. એટલે બે સમીકરણ ઢાળ અને y અંતખંડ આપ્યો હોય તો y is equal to mx plus c નો ઉપયોગ કરવાનો અને ઢાળ અને x અંતખંડ આપ્યા હોય તો y is equal to m into x minus d. જો મિત્રો બધાય સમીકરણો છે એ આપણે કમ્પ્લીટ પાકા કરવાના છે. ઓકે, સમીકરણો ઉપર હવે આગળનું જે કંઈ પણ આપણો અભ્યાસ આવશે એ બધો સમીકરણ આધારિત જ અભ્યાસ આવવાનો છે. એટલે મિત્રો બધાયના સમીકરણ છે એ તમને મોઢે હોવા જરૂરી છે. હવે આના પછીનું છેલ્લું એક સ્વરૂપ રહ્યું છે, નોંધી લો પહેલા. ચાલો મિત્રો, હવે એમાં રેખાનું છેલ્લું છઠ્ઠું સ્વરૂપ છે રેખાનું અભિલંબ સ્વરૂપ સમીકરણ અથવા તો એને p ઓમેગા સ્વરૂપ સમીકરણ પણ કહેવાય. એને આપણે અહીંયા p ઓમેગા સ્મોલ p કરવાનું, સ્મોલ p ઓમેગા સ્વરૂપ સમીકરણ પણ કહેવાય. હવે એની અંદર આ રીતે આપણને એક રેખા L આપેલી હોય તો રેખા L ને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનો લંબપાદ m હોય અને આ લંબ રેખાખંડ OM છે એની લંબાઈ સ્મોલ p હોય અને આ OM છે એને x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઓમેગા માપનો ખૂણો અથવા તો આલ્ફા માપનો ખૂણો પણ લઈ શકો તો p આલ્ફા સ્વરૂપ સમીકરણ કહેવાનું તમારે. તો ઓમેગા માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણનું સ્વરૂપ આવું થશે. જો રેખા L પર ઉગમ બિંદુ O માંથી દોરેલા લંબની લંબાઈ સ્મોલ p હોય તથા લંબ રેખાખંડ OM એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો ઓમેગા હોય તો તે રેખાનું સમીકરણ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર સ્મોલ p. એના સમીકરણનું સ્વરૂપ આવું થશે જ્યાં
ઓમેગા ઇઝ બિલોંગ્સ ટુ સૌરુદ્ધ 0 થી 2π વિવૃત, કારણ કે 0 અને 2π બે એક જ જગ્યાએ આવતા એટલે 2π પાછું લેવાની જરૂર નથી, એટલે 0 થી 2π સુધી. હવે એની અંદર આ સમીકરણના સ્વરૂપને આપણે જોઈએ તો એક નોંધ કરીને નીચે લખી દઈએ કે જો તમારો ખૂણો ઓમેગા 0 હશે તો રેખાનું સમીકરણ શું થાય, કારણ કે cos 0 1 થાય અને sin 0 છે એ 0 થશે, એટલે ખાલી x બરાબર p સમીકરણ થશે. તો x બરાબર p સમીકરણ થાય. પછી ઓમેગા બરાબર π/2 હશે, 90 નો ખૂણો હશે તો sin 1 થશે અને cos 0 તો y બરાબર p થશે. પછી ઓમેગા બરાબર પાઈ લેશું આપણે તો cos π -1 અને sin π 0 થશે એટલે -x બરાબર p તો x બરાબર -p, x બરાબર -p થશે એનું સમીકરણ. અને જો ઓમેગા બરાબર 3π/2 ખૂણો લેશું તો સમીકરણ y બરાબર -p થશે, કારણ કે 3π/2 આગળ cos છે એ 0 થશે અને sin -1 થશે એટલે -y બરાબર p તો y બરાબર -p. મતલબ કે ઓમેગા બરાબર 0 અને ઓમેગા બરાબર પાઈ હશે એટલે x અક્ષ પરના બિંદુઓ હશે તો એ સમક્ષિતિજ રેખાઓ આપશે અને y અક્ષ પરના ખૂણાઓ હશે π/2 અને 3π/2 તો એ શિરોલંબ રેખાઓ તો એ શિરોલંબ સમક્ષિતિજ રેખાઓ આપશે અને x અક્ષ પરના બિંદુઓ હશે તો એ શિરોલંબ રેખાઓ આપશે અને આ સમક્ષિતિજ રેખા આપશે. તો મિત્રો અહીંયા આપણા 6 સ્વરૂપ છે એ પૂરા થયા છે મિત્રો. તો આખી થિયરી વ્યવસ્થિત વાંચવાની, સમજવાની અને 6 સ્વરૂપ છે એ યાદ રાખવાના છે. આવતા પીરિયડની અંદર આપણે ફરી પાછા એને યાદ કરી અને એના દાખલાઓની અંદર જશું. ખૂબ જ મજાના દાખલાઓ છે. આવજો, ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.